સૌરાષ્ટ્રની ધરતીનો આ રૂડો પ્રસંગ છે. ઈશ્વરદાનજીની આ વાત છે કે એકવાર કવિરાજ ઈશ્વરદાનજી એક ગામમાંથી નીકળ્યા. ગામના પાદરમાં બેઠેલા ડાયરામાં એમ પૂછ્યું કે ભાઈ આ કયું ગામ છે? એટલે કે આ કચ્છનું નાગરચાડા ગામ છે. સાહેબ, કચ્છની રૂડી ધરતી હો. પાદરે ડાયરો બેઠો હતો, એમાંથી કોઈએ એમ પૂછ્યું કે કઈ જ્ઞાતિ ભાઈ? એટલે કે હું ચારણ છું, મારવાડમાંથી આવું છું અને હિંગળાજની જાત્રાએ જાઉં છું. આ ગામમાં જો રાજપૂતનું કોઈ ખોરડું હોય તો રાતવાસો કરવો છે. એટલે કીધું કે હા, પેલી બાજુ ચાલ્યા જાવ. અમારા ગામમાં સાંગાજી ગોળનું ઘર છે. આ રાજપૂત કુટુંબ ખૂબ જ સુખી છે, એના ઘરે જતા રહો, તમને આશરો મળશે, એ તમારી સરભરા કરશે. હકીકતમાં એવું હતું કે જે માણસે કવિરાજને ત્યાં મોકલ્યા એ ગામનો કોટવાલ હતો અને એને સાંગાજી ગોળની ઈર્ષા થતી હતી. સાંગાજી ગોળ તો ગામના વાસણ સાફ કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા. એટલે સાંગાજી ગોળની આબરૂ જાય, એ ગરીબ માણસની ફજેતી થાય, એટલે એ કોટવાલ કવિરાજને ત્યાં મોકલે છે. ગામના ચોકમાં આવીને ઈશ્વરદાનજી એટલું બોલ્યા કે સાંગા ગોળની ડેલી ક્યાં આવી? અરે એનો દરબાર ગઢ બતાવો, હું તો અજાણ્યો માણસ છું. ત્યારે એક ઝૂંપડાનો દરવાજો ખુલ્યો અને એમાંથી એક ગરીબ જેવો માણસ બહાર આવ્યો. હાથમાં ચાંદીના કડા પહેર્યા હતા અને એણે પૂછ્યું કે કોનું ઘર ગોતો છો? એટલે કવિરાજ બોલ્યા કે સાંગાજી ગોળની ડેલીએ જવું છે. એટલે એ વ્યક્તિએ શું કીધું કે બાપા, અહીંયા સાંગાજી ગોળની ડેલી તો નથી, પણ મારું નામ સાંગો ગોળ છે. હું રાજપૂત છું અને આ અમારું નાનકડું એવું ઝૂંપડું છે. હું અને મારી ઘરડી માં બંને અહીંયા રહીએ છીએ. તમારે શું કામ છે ભાઈ? એટલે ઈશ્વરદાનજી બોલ્યા કે અરે દરબારગઢ હોય તોય શું, અને નાનકડી ઝૂંપડી હોય તોય શું, મારે તો એક રાજપૂતનું ખોરડું હોય ત્યાં રાતવાસો કરવો છે. અરે પધારો પધારો દેવ સાહેબ. કહેવાય છે ને કે જેના ઘર નાના હોય એના દિલ મોટા હોય છે. કવિરાજને મીઠો આવકારો આપે છે. અરે તમે અમારા ઘરે પધારીને અમારું ઝૂંપડું પાવન કર્યું બાપ. એમ કહેવાય છે કે કવિરાજને આસન પર બેસાડ્યા અને ઘરે વૃદ્ધ માજી હતા, એ પણ ખુશ થઈ ગયા કે અમારા નાના માણસોના ઘરે મહેમાન આવ્યા. એ માજી કોઈને ખબર ના પડે એમ પાડોશીના ઘરેથી લોટ લઈ આવ્યા, ઘી લઈ આવ્યા અને રસોઈ કરવા બેઠા. આ બાજુ કવિરાજ અને સાંગા ગોળની વાતો ચાલુ છે અને પેલી બાજુ માજી રસોઈ બનાવે છે. વાત કરતા કરતા સાંગા ગોળ કવિરાજને પૂછે છે કે તમે કઈ બાજુથી આવો છો? એટલે ઈશ્વરદાનજી કહે છે કે હું મારવાડમાંથી આવું છું. એટલે સાંગાજી બોલ્યા કે અમે સાંભળ્યું છે કે તમે પિતાંબર ભટ્ટને તલવાર લઈને મારવા ગયા હતા અને પછી તલવાર એમના પગમાં મૂકીને ગુરુ તરીકે માન્યા. બાપુ એ વાત કરો ને મને. સાહેબ, ગામડાના એક વ્યક્તિ બેઠા બેઠા સવાલ પૂછે છે અને ઈશ્વરદાનજી જવાબ આપે છે. એક કિસ્સો સંભળાવતા ઈશ્વરદાનજી કહે છે કે હા બાપા, એકવાર એવું બન્યું હતું. હું નગરની કચેરીમાં ગયો હતો અને ત્યારે જામ રાવણની આખી કચેરી ભરેલી હતી. એટલે મને એમ થયું કે જામ રાવણને સાહિત્ય રજૂ કરીને રાજી કરું. એટલે હું તો છંદ ઉપર છંદ બોલવા લાગ્યો. અરે એ સાંભળીને જામ રાવણની છાતી ગજગજ ફૂલવા લાગી. એ ખુશ થઈ ગયા. મને એવું લાગતું હતું કે જામ રાવણને મને કંઈક આપવું છે, પણ એ જ્યાં પિતાંબર ગુરુની સામે જોવે ને ત્યાં ગુરુ માથું હલાવે એટલે જામ રાવણની મોજ પાછી વળી જાય. પિતાંબર ગુરુ કઈ દેવા નથી દેતા. કચેરી વિખાઈ ગઈ અને મને તો એમ થતું હતું કે આ પિતાંબર ગુરુને તલવારના ઝાટકેથી કાપી નાખું. હું રાતે તલવાર લઈને ગયો અને તુલસીના ક્યારા આડો સંતાઈ ગયો. ઓસરીમાં પિતાંબર ગુરુ બેઠા હતા અને બાજુમાં ગોરાણીમાં બેઠા હતા. ગોરાણીમાં પૂછે છે કે આજે તમે કેમ ઉદાસ છો અને કઈ બોલતા નથી? ત્યારે પિતાંબર ગુરુ એમ બોલ્યા કે રાવળ જામની કચેરીમાં આજે એક વિદ્વાન ચારણ આવ્યો હતો. અરે બધા એના વખાણ કરતા હતા. રાવળ જામને ખૂબ મોજ આવતી હતી, પણ હું એને મોજ કરવાની ના પાડતો હતો અને વિદ્વાન ચારણને નહોતું ગમતું. ગોરાણી એનું કારણ એક જ હતું કે ચારણ જો માણસના ગુણગાન ગાય એના કરતા ભગવાનના ગુણલા ગાય ને તો એ ખરેખર ભગવાન પ્રાપ્ત થાય. એટલે હું આવું કરતો હતો. ગોરાણી, આજે મને દુઃખ થયું કે રાવળ જામને એ ચારણને મોજ આપવી હતી, પણ મેં દેવા દીધી નહીં, કારણ કે મારે એને ભગવાનની ભક્તિ તરફ વાળવો હતો. કવિરાજ કહે છે કે સાંગાભાઈ, આટલી ચર્ચા પૂરી થઈ ને ત્યાં તો હું ગળગળો થઈ ગયો. તુલસીના ક્યારા પાસેથી બહાર આવીને મેં તલવાર ફેંકી દીધી. પિતાંબર ગુરુના પગમાં પડી ગયો અને ત્યારથી હું ભગવાનના ગુણગાન ગાઉં છું. આ વાત
વાત પૂરી થાય છે ત્યાં વૃદ્ધ માજીની રસોઈ તૈયાર થઈ જાય છે. માજી કહે છે, બેટા સાંગા, કવિરાજને જમવા બેસાડે. કવિરાજ જમવા બેસે છે એટલે સાંગા ગોળ કહે છે કે બાપ, અમારા ઘરે મહેમાન પધારે એ તો અમારું સૌભાગ્ય, પણ અમારા ગરીબના ઘરે ખાલી રાબ અને છાશ છે, બીજું કંઈ જ નથી. સાહેબ, એમ કહેવાય કે ઈશ્વરદાનજી જમવા બેઠા અને જમીને એને અમૃતના ઓડકાર આવ્યા હો, કારણ કે એ પરિવારનો પ્રેમ ભાવ હતો એમાં. સાહેબ, કહેવાય છે ને કે શબરીના જીવનમાં કંઈ નહોતું, પણ એના એઠા બોરમાં મીઠાશ હતી. એમ કહેવાય કે કવિરાજ જમીને ઊભા થયા અને એટલું બોલ્યા કે સાંગા ગોળ, હું કોઈ પાસે કંઈ માંગતો નથી, પણ આજે તારી પાસે માંગુ છું, તું આપીશ મને? ત્યારે સાંગા ગોળ કહે છે કે બાપ, માંગો ને, તમે જે હશે એ આપીશ. ત્યારે ઈશ્વરદાનજી કહે છે કે બીજું કંઈ નથી જોતું, પણ આ ઊનની કાળી કામળી છે ને એ મને આપ, મારે પાથરીને ભજન કરવા થશે. સાહેબ, ત્યારે સાંગા ગોળની આંખમાં આંસુ આવી ગયા હો, અને એટલું બોલ્યા કે કવિરાજ, હું તમને કામળી તો આપું, પણ આ તો જૂની છે, આ તો અમારા ગરીબની કામળી છે, પણ તમે મને એક વચન આપો કે હિંગળાજની જાત્રા કરીને પાછા વળો ને ત્યારે અહીંયા આવશો, ત્યારે હું એક નવી કામળી તૈયાર રાખીશ તમારા માટે. એમ કહેવાય કે સાંગા ગોળને વચન આપીને કવિરાજ માતા હિંગળાજની જાત્રાએ નીકળે છે. સાંગા ગોળ તો દરરોજ ઘેટા ચારવા જાય, પોતે ઊન કાંતે અને એમાંથી કામળી વણે. કામળી વણતા વણતા એમ વિચાર કરે કે આ કામળી ઉપર બેસીને એ ચારણ પરમાત્માનું ભજન કરશે અને એનું થોડું ઘણું પુણ્ય મને મળશે. કામળી તૈયાર થઈ ગઈ એટલે વૃદ્ધ માને એમ કીધું કે માં, આને સાચવીને મૂકી દે, કવિરાજ આવે એટલે એમને આપવાની છે. પરંતુ એમ કહેવાય કે ચોમાસાની ઋતુ આવી, કાળા ડિબાંગ વાદળો થઈ ગયા અને જોરદાર વરસાદ વરસવા લાગ્યો. એમ કહેવાય કે નદી બે કાંઠે હતી, એટલે સાંગા ગોળ વાછરડી લઈને એક જગ્યાએ ઊભા હતા અને ઘરે માં ચિંતા કરે છે કે સાંગો હજુ કેમ ના આવ્યો. સાંગા ગોળને પણ એમ થયું કે ઘરે માં ચિંતા કરતી હશે, હવે ઘરે જતો રહું, એટલે એ વાછરડાને નદીમાં નાખે છે અને એમ વિચારે છે કે વાછરડાની પૂંછડી પકડીને સામે કાંઠે જતો રહીશ. પણ બને છે એવું કે વાછરડાની પૂંછડી પકડીને તરતો સાંગો ગોળ પાણીના વહેણમાં તણાઈ ગયો, પણ એ તણાતા તણાતા કહેતો હતો કે કોઈ મારી માને એમ કહેજો કે કવિરાજ આવે એને કામળી આપી દે. એમ કહેવાય કે આવા પડકાર કરતા કરતા સાંગા ગોળ પાણીના વહેણમાં તણાઈ ગયા અને આ બાજુ કવિરાજ આવે છે. માની આંખો રોયેલી હતી. માજી જમવાનું કહે છે કે એટલે કવિરાજ બોલ્યા કે સાંગા ગોળ આવે એટલે જમવા બેસીએ. માજી કહે છે કે એ તો ગામત્રે ગયો છે, એટલે કવિરાજ બોલ્યા કે ના માં, વાત સાચી કરો મને. અને અત્યારે એ જનેતા કહે છે કે મારો સાંગો તો પાણીમાં તણાઈ ગયો, આ કામળી તમને દેવાનું કહીને ગયો છે, આ કામળી મેં તમારા માટે રાખી છે. કવિરાજ કહે છે કે અરે, ચારણને કામળી દીધા વગર ઈ સાંગો ના તણાય. માજી, તમે મને બતાવો સાંગો ક્યાંથી તણાયો હતો. ત્યારે એમ કહેવાય કે આખું ગામ નદીને કાંઠે આવ્યું, કીધું કે અહીંયાથી સાંગો તણાયો હતો. ત્યારે ઈશ્વરદાનજી પોકારે છે કે એ સાંગા, હાલ મને કામળી દેવા આવ, તારે હાથે કામળી નો લઉં તો હું ચારણ નહીં, જલ્દી આવ. સાંગા, મારે ભજનનું મોડું થાય છે. પાણીના વહેણમાંથી એમ કહેવાય કે વાછરડાનું પૂંછડું પકડીને સાંગા ગોળ આવ્યા હો. કામળી હાથમાં લઈ ઈશ્વરદાનજીને આપીને પાછા નદીમાં તણાઈ ગયા. ત્યારે ઈશ્વરદાનજીના મોઢામાંથી શબ્દો નીકળ્યા, વાહ દાતાર વાહ. ત્યારે ઈશ્વરદાનજી સાંગા ગોળના વખાણ કરે છે અને ગામના લોકોને કહે છે કે હું સાંગાના વખાણ આજે એટલે કરું છું કારણ કે ઈ નાનામાં નાનો માણસ પણ દિલનો કેવો દાતાર, કે તણાતો હતો પણ એમ કહેતો ગયો કે મારી માને કેજો કે કામળી કવિરાજને આપી દે. એટલે આજે હું એ માણસના વખાણ કરું છું. સાહેબ, કેવું વ્યક્તિત્વ હશે. એટલે કહેવાનો અર્થ એ છે કે જમવા બેઠા હોય અને થાળીમાં અડધો રોટલો પડ્યો હોય અને ઈ કોઈ માંગવા આવે ને એને આપી દે, એવી સંસ્કૃતિ સૌરાષ્ટ્રમાં છે. અરે, સૌરાષ્ટ્રની ધરા પર તો મહેમાનને ભગવાન માનવામાં આવે છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને અવનવા આવા જ વિડીયો જોતા રહેવા માટે અમારી ચેનલને ફોલો તથા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.